કે ઉપાધિ કરજે માં બેટા, હજી આખા ગામનું બૂચ મારવા આ તારો બાપ બેઠો છે, હજી તારો બાપ બેઠો છે. ઉડાડી દેજે તું મારું બધું, હજી આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે, હજી તારો બાપ બેઠો છે. આમાં એક શબ્દ ખોટો તો હું તમારો ગુલામ થઈ ગયો. કે હમણાં અમારા ગામમાં ઓલું રામામણ રમતું હતું. તમે રામામણ જોયું છે? અમારા ગામમાં રામામણ રમતું હતું. એમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો. ના બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો અહીંયાથી નીકળ્યો, પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે જાપામાં કૂતરી વિહાણી છે. ને કૂતરી મારી દીકરી મારી જે ભેરવાને થાય વાહે તે ભેરો બેચેલો ગામની બદલે સીમમાં ભાગ્યો અને આટલા પાણીમાં તળાવમાં ઉભેલો હાથમાં કાકડો લઈને રામ આપીને કહો મને અહીંયા આવીને મારી નાખે ને કે સાલી બાર મને કૂતરી મારી નાખશે. આવું પેલા હતું એ બધું બંધ થઈ ગયું. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. જાઓ બાપુજી વાળી વાત કરો ને, હું બાપુજી માટે જ આવ્યો અહીંયા. હા મારા બાપુજી બીજાને બાપુને કરાય ને મારે કહું બાપુ. હા બેટા ચા રવા દે, ચા પાણી ફેરવતા ને તરકે આગળ ભયો જ જાગો તને માત્રીને સમજે. આપણો ગુજરાતી નથી ને તો નહીં સમજે, વાંધો નહીં. એટલે આપણે આનંદ કરો. આ પ્રોગ્રામ છે ને આ ખાલી આનંદ માટે ગોઠવો છે. અહીંયા કોઈ ભક્તિ ભાવ કે કોઈ ભક્તિ લગાડી દેવું કે અહીંયા છે બાપુ. માત્ર આપણે જન્મદિવસમાં બધા સહભાગી બન્યા છે, હેપી બર્થડે કરવા આવ્યા છે અહીંયા. એ થઈ ગયું. હવે આપણે આનંદ કરવાનો છે. પરસોત્તમ ભાઈ ક્યાંય ગયા? દીકરો જગ્યા બદલે છે, બાપે જગ્યા બદલે. હું તો ક્યાં નહીં જોઉં. તારે બાપ દીકરો ફરે આગળ એને બધે શબ્દ સાચવવા છે. હું તો આખો એ છે કે મારો મિત્ર, મારો હગો, મારો વાલો કે બાકી નો રહી જવો છે. બધા આવ્યા છે ને સગા વાલા સંબંધી સ્નેહી બધા મિત્રો બધા ભેગા થયા. હા અને હું તમને આજ આનંદ કરાવીશ. હું લાગુ છું બામણી બાદશાહ જેવો શું નહીં? હારો બરસ આનંદ કરવા માટે આ દુનિયામાં આવ્યો છું. બાકી જય સીતારામ. કારણ કે આ જો સંગીત છે ને લોકસંગીત, આ દુનિયા તાલમાંથી હાલે છે. શબ્દનો યોગ વહી ગયો છે, તાલનો યોગ ચાલી રહ્યો છે. આ શબ્દમાં કોઈને ખબર ન પડતી, મને ખુદને ખબર પડી છે. તાલનો યોગ ચાલી રહ્યો છે, શબ્દમાં કાંઈ છે નહીં. જય સીતારામ. સંતવાણી બંતવાણી એવું કોઈ ગાતું નથી. સુલેવા સાચી સંતવાણી છે પણ લોકોને સમજાતી નથી. ધીમે ધીમે નીકળવા માંડી. કારણ કે હમણાં એક ભાઈ ભજન ગાયું ને, ભજન ગાઈ અને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું તો 4 લાખ આવી. કેટલી? પછીનો મગજ વહી ગયો ભજનિકનો. એને બીજો વિડીયો મૂક્યો કે આજથી ભજન બંધ તો 54,000 લાખ આવી. ધ્યાન છે તારી માને કે બંધ કર્યું. દુઃખની વાત છે પણ કરવી પડશે. હું 700 વીઘાનો માલિક છું, હું ગામ ધણી છું. ગર્ભ શ્રીમત પહેલાથી હતો, આ વચમાં થોડુંક દુઃખ આવી ગયું અમારે. પહેલાથી ગર્ભ શ્રીમત હતા બાપુ. પછી છેલ્લે એવા આવી ગયા ને મારા ઘરે 15 વર્ષ પછી શ્રીમત આવ્યું તો પૈસા નહોતા. ગર્ભ શ્રીમતથી અહીંયા આવી ગયા ઠેઠ. એટલે સાચું કે મારા બાપાએ તળે ઝાટક કરીને કે 1 વીઘો અમારે પાસે રહેવા દીધી નથી. તો મારી પાસે છે નહીં. કારણ કે હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને દરબારનો બહુ મોટો પ્લોટ હતો. તો હું પ્રોગ્રામ કરતાં કરતાં મને વિચાર આવ્યો. મેં દીકરાને બોલાવ્યા, મેં આવ્યો કોનો પ્લોટ છે આ? એ કે અમારો. મેં અહીંયા શું કરવાનું છે પ્લોટમાં? એ કે મારા બાપુ કહેતા હતા કે આ પ્લોટમાંથી પાલટી પ્લોટ કરવાનો છે. મેં તું બાઇક સારી છો કાં? મેં તમારા બાપુને કેવો સારો વિચાર આવ્યો કે પ્લોટમાંથી પાલટી પ્લોટ કરવાનો છે. અમારી પાસે આવડો જ પ્લોટ હતો. મારા બાપા સીધી પાલટી કરી નાખી. પ્લોટની પાલટી પ્લોટની સીધી પાલટી કરી. એવા કામ કરે હવે જીવનમાં. મારા બાપુ આ દુનિયામાં બધું વેચવા આવ્યા હતા. કોઈ પણ વસ્તુ મારા બાપુ વેચી જ નાખતા. એનો નિયમ હતો વેચી નાખવું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવા નતા. હું બચી ગયો, બાપુ મરી ગયા. બાપુ મરી ગયા, હું બચી ગયો. દુઃખની વાત છે. હમણાં મેં એક ગીત ગાયું હતું. 2 જણે મને ફોન કર્યો કે આ સારું ગીત છે બાપનું, ઉપાધિ કરજે માં બેટા. સારું બંધ રાજાભાઈ બનાવ્યું છે પણ મને મારો શું હોય ખબર ન પડતી. તે મેં વળી અવળું બનાવ્યું પણ શબ્દ એમાં હું બોલ્યો ને એમાં કોઈ ભૂલ કાઢી ન કે હું સાથી ઠોકીને કહું છું. મેં એવું બનાવ્યું કે ઉપાધિ કરજે માં બેટા, હજી આખા ગામનું બૂચ મારવા આ તારો બાપ બેઠો છે,
હજી તારો બાપ બેઠો છે. ઉડાડી દે જે તું મારું બધું, હજી આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે. હજી તારો બાપ બેઠો છે. આમાં એક શબ્દ ખોટો તો હું તમારો ગુલામ થઈ જાઉં. હું દાખલા આપું એમ સીધું થોડુંક ગાયું હોય છે મેં. આજે ભાઈ બહુ સારું ગીત ગાયું છે. બાપને બાપ દીકરાને હિંમત આપે શું ગાયું છે, પણ બાપ શું કરે એ ભૂલી ગયા. જો તમે દિવાળી આવે, બાપ પાસે પૈસા હોય નહીં, છોકરાને વસ્તુની જરૂર છે એટલે બાપ કોકને એમ કહે કે મને 5,000 રૂપિયા આપો, હું 2 દી આપી દઈશ, પણ એ હોય જ નહીં. પછી આપી ન કે બૂચ માર્યું કહે ન આપીએ કે ને. હા, આ જેટલા માણસો છે ને બૂચ મારે પોતાના દીકરા માટે જ મારે છે. બૂચ મારવા જ પડે. કોઈ પણ ધંધામાં કરો ગમે આપો, બૂચ નો મારો તો તમારા દીકરા ભૂખા મળે. હા, કોઈ પણ બાપ હાલે જ નહીં સાહેબ. હું શું આ બેઠ બૂચ જ મારું. 3 લાખ રૂપિયા હોય કીધું મારા, આ બૂચ મારે જ કહેવાય. 1,000 રૂપિયા હોય, 2,000, 3 લાખ હોય મારા, આપે છે. આ બૂચ માર્યું કહેવાય. બૂચ મોટી વસ્તુ છે જ નહીં. કોકનું વધારો લઈ લો ને બૂચ કહેવાય. એટલે હું ખોટું કહેતો જ નથી. જાઓ, આ દુનિયામાં આવું હાલ રાખે, આનંદ કરાય, બાકી કંઈ છે જીવનમાં. એમ મને ઘણા ટાઈમ પહેલાં એક ફોન આવ્યો હતો. મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા રૂપિયા લઈશું? મેં કીધું 3 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે આ. મેં તો હું કંઈ સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે ત્યાં રોટલા કરીને કૂતરા નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું હોય કે? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા કે? કાંઈ બોલતા નહીં, તમને 51,000 રૂપિયા આપજો ગુબા. આટલું તમે ગુબા કૂતરાનું માન રાખો એ કે. કાંઈ વાંધો નહીં કીધું. 51 લઈ તો લીધા. મેં કૂતરાનું મુકતા ચીજ દે, યાદ આવજો તમે. મૂકીને ઉપર લઈશ. 51,000 રૂપિયા નક્કી કર્યા કૂતરાના. મેં કૂતરાના સ્ટેજમાંથી જઈને બેઠો હું, તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કીધું કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણા 50,000 લઈ જો એ આરામ ખોરા. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. બીજું કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું, તમારો સ્વભાવ બદલી જાય. ખાવાનું જ ખાવાનું. 3 વાગ્યે પ્રોગ્રામ પૂરો થયો મારો, 2:30 વાગ્યે. મને બહુ ભૂખ લાગી હતી, પણ હતી નહીં હોટલ ગામડામાં, પણ એક આશ્રમ આવ્યો બાપુનો. બીજું અહીંયા ઊભી રાખો, બાપુ આપણને ઓળખતા જઈશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. આગુ આયા ક્યાંથી? બીજું બાપુ ભૂખ બહુ લાગી છે, બેસી જાઓ. રોટલા શાક તૈયાર જ છે કે રાતે 2 વાગ્યે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને શાક ને રોટલો આપ્યું. મારે શું ટેવ? રોટલાનું બેડકું મૂકું, માથે શાક મૂકું, પછી આમાં હું કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા સવારે કૂતરાને નાખવાના ગુબા. તમે વહેલા આવ્યા તો તમને દીધા. તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 4-5 પ્રોગ્રામ કરું મને તો સારો હડકવા હાલે. ઓના 2-3 કલાકનું બેઠકા બોલું હાવ 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 કરી શું વાત કરો. જાઓ નહીં કાઢે ના. મારા લાખો ચાહક છે ગુજરાતમાં, લાખો ચાહક છે મારા, મને ખબર છે. એક ચાહકના ઘરે હું ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હક્કાબા આવ્યા. પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નતો, ખબર નહોતી. હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે, બતાવું મૂકો તાસમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાં તો નાગના ઝેર જેવું કારું મહેશ. હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં. ઝાડમાં પાણી નાખ્યું. હવામાં ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે તોય ચાલે છે. આને કહેવાય કૃપા વિના હાલતું નથી સાહેબ. તમને કાંઈ ન આવડે ને, તમારો ધંધો હાલે તો તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું, તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે. કોઈક શક્તિ છે જે તમને ધક્કો મારે છે. પાકા ભાઈ, ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે ગુરુના આશીર્વાદ હોય, ચાહે તમારા પિતૃના આશીર્વાદ હોય, અથવા તમારી કુળદેવીના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો. હકાબાને 5-6 જોક્સ જ આવડે, બીજું કંઈ આવડતું જ નથી. પણ ચાલે છે તો કોક હગામાની પાછળ છે ધક્કો મારવાની. પાકા ભાઈ ખરું આમ તો ન હાલે.
પૂછો હે હા એ ના પાડે એક મને રાખવું પડે આપણને યાદ કરાવે ભૂલી જઈએ તો દુઃખની વાત છે પણ ધીમે 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 બધું બદલાવા માંડવાનું છે આ ડાયરામાં સંસ્કૃતિનો ધીમે ધીમે એક મારો વાગી ગયો છે અમે સંસ્કૃતિને સાચવવા આવ્યા છીએ ઘણી કોશિશ કરે છે કલાકારો સંસ્કૃતિ સાચવવાની પણ ઇન્સ્ટાગ્રામને કોણ સાચવશે ફેસબુકને કોણ સાચવશે અમે સારી વાત કદાચ કરશું તમે સાંભળજો સીધું ઇન્સ્ટાગ્રામ ખોલશો તો સારું આવવા નથી અંદર તો એ સંસ્કૃતિને કોણ સાચવશે એને બંધ કરાવો તો જ સંસ્કૃતિ ટકશે બાકી નહીં ટકે હું તમને અહીંથી ગેરંટી આપું છું તમારું યુટ્યુબ જુઓ બાપુ મારા યુટ્યુબમાં તમે અત્યારે ખોલો એટલે રામ કૃષ્ણ સૂર્યનારાયણ કોઈ ભગવાન જ આવશે બીજું કંઈ નહીં આવે ને કે મને બીજું જોવું છે હું શું નથી જોતો કે મારા બાળકો મારું યુટ્યુબ ખોલશે તો એને કેવું થાય છે કે મારો બાપ આવી ખરાબ વસ્તુ જોવે છે મુદ્દો હોય છે મારા બાળક માટે હું સારું જોઉં છું એમ તમે બીજાના ફોનમાં જે જોવું જોજો પણ તમારા ફોનમાં સારું જોજો તમારું બાળક તમારું યુટ્યુબ ખોલે ને તો એને કંઈક સારું સીધું દેખાવું જોઈએ તમે જે જોતા હોય પેલું મારા દીકરો હમસાનું આવે છે હા હું પેલા ફેસબુક બહુ વાપરતો ફેસબુક હું પેલા બહુ વાપરતો મારી શું ટેવ હતી મારા વિડીયો મૂકીને હું મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો કોમેન્ટમાં હારીને ખરાબ 2 કોમેન્ટ આવે હું વાંચું જ માં આવે આ વાંચું ની માં વાહ હકા ભા એટલે હું ખુશ થઈ જવું હારું કોને લખ્યું છે વાહ ચારણ વાહ હાવજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો શું હરામ ખોર નીચે ઘટના કર્યું લખીએ છે નફરત આવી જાય અને એવા ફેક આઈડી વાળા છે ધવલભાઈ જડતા જ નથી પણ મેં 2-3 ને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા મારા મામા દીકરો મને રોજ ગાવી દેતો કોમેન્ટમાં હવે તો ખબર જ નથી પકડા સાયબર વાળા મામા દીકરો આવ્યો મેં મારો સાલા રે દુઃખની વાત છે હવે અમે કલાકારને એક ટેવ પડી જઈ છે અમારે અમે ગમે ત્યાં જઈએ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારા ઘરે નોકરી આવ્યા શું લેવા આવ્યું ધંધો તે ખોટી શું વાત કરો શું લેવા આનંદ ધંધો ખોટી વાત છે હલવાણા છીએ અમે સાહેબ એવી મુસીબત આવી ગઈ અમારે કે જો સેજ ભૂલ થાય ને તો સીધી માફી માંગવાનું નક્કી થઈ જાય લોકો માફી મંગાવે ફટ હા કોઈ સમાજનું અમે નહીં બોલે કે હવે મજાકમાં પણ સમાજની વાત તો જવા દો હું એમ કહીશ કે હતો ચક્કો એક હતી ચક્કી ચક્કો લાવ્યો ચોખાનો દાણો ચક્કો લાવ્યો મગનો દાણો તો એ મારે માફી માંગવી પડશે કે ચક્કો અમારો પ્રિય પક્ષી છે માગું માફી એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચક્કા બકા તારી માફી માંગુ આ દુનિયા ગમે કરાવે દુઃખની વાત છે કેવી બીક લાગે સાહેબ તમે તારીખ લખીને ભૂલી જાઓ ને તો તમારું મોત થઈ જાય ત્યારે મગજ ઠેકાણે ન હોય અમારે ભૂલી જવાય બની શકે ઘણી વાર ભૂલી જવાય છે તમારે માથે ગાડીના મેં વરસી જાય છે મારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કે અમે નહીં આવી શકી કેમ નહીં આવી શકો કે અમારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ બોર્ડ વાગી ગયા છે એટલે મારે જવું જ પડે ભલે અમારા માસી મરી ગયા હોય પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કાંઈ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ તમારી માસી ને મારી માસી રાશી આવું કેમ પણ મારા દીકરું ચાલે છે પણ ધીમે બધું બદલાય છે સંસ્કૃતિમાં આમાં જો દુવા બદલાણા છંદ બદલાણા લોકગીત બદલાણા રાહાડા બદલાણા હું એટલા માટે ધ્યાન રાખું છું બોલવામાં કલાકાર જાજા બેઠા છે હું એટલો પાકો માસ્ટર છું કે જ્યાં સુધી જાજા કલાકાર બેઠા હોય ને ત્યાંથી બહુ ઓછો ટાઈમ લેવો શું કરવા એક વખત મારો 5 વાગે આવતો પહેલો 5 વાગે કોઈ ન હોય હું એકલો જ હોય પાછા મને રજૂ કરતા કલાકાર પહેલો 5 વાગે કે અકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી 5 વાગે ત્યારે હું કહેતો ઉગતા કલાકારને દી ઉગ્યા ન મૂકો તમારો બાપ આથમી જાય છે પણ મારા દીકરા દી ઉગે જ મૂકતા આ તો હવે હું ઘટ્યો તો ઉગો ને ઉગાય આ દુનિયામાં ઉગાય એવું છે નહીં આખું પ્લાન કલાકારો હવે તો પ્લાન કરીને આવે સ્ટેજમાંથી એનું શું કહેવાય એનું શું કહેવાય હું ભૂલી ગયું હે આખું પ્લાન એવું કંઈક આવે કરી એટલે 5-6 કલાકારો આને કાઢી નાખો એમ ફટાફટ એવું પ્લાન થાય સ્ટેજમાંથી હા તો હારતું માથી દયા છે હું નીકળતો નથી મને કાઢવા એ પહેલાં નીકળી જાય રામકોટના જાઓ દુઃખની વાત છે પણ કરવી પડશે